અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે T20 વિશ્વકપની ફાઇનલ મેચ રમવાની છે। આ મેચમાં ભારતની ભવ્ય જીત થાય તે માટે વડોદરા ખાતેથી ક્રિકેટ રસિકોએ વિશેષ હવન યોજી પ્રાર્થના કરી। મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ આપી ભારતીય ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રાર્થના કરી હતી। ભારતીય ટીમ ફરી એકવાર વિશ્વ વિજેતા બની અને ટ્રોફી દેશમાં આવે તેવી પ્રાર્થના કરવામાં આવી। આજ રોજ અમદાવાદ ખાતે ICC T20 વર્લ્ડ કપ જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો થવા જઈ રહ્યો છે, એના લીધે અમે રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે એક યજ્ઞ કર્યો છે। આ યજ્ઞ એ માત્ર વિધિ વિધાન નથી, પરંતુ એક વિશ્વાસ, શ્રદ્ધા અને ભગવાન આપણા ખેલાડીઓને શક્તિ આપે, ઉર્જા આપે, એની માટે હવન કરવામાં આવે છે। આ હવનમાં 5 સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે: જવ, તલ, લાકડા, ચાના અને ઘીનો। એટલે એક જાતની આપણે ભગવાનને વિનંતી કરીએ છીએ કે આજે તમારી ટીમ ઇન્ડિયા વિજેતા થાય। જેમ રાજા મહારાજાઓ પહેલાંના સમયમાં યુદ્ધ લડતા પહેલાં એક યજ્ઞ કરતા હતા, અમે આજ રોજ એવો યજ્ઞ કર્યો છે, કારણ કે આપણને એક જાતનું